નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે પ્રગામી હાર્મોનિક તરંગ કોને કહેવાય, તરંગ સમીકરણ શું છે એ અને ત્યારબાદ પ્રગામી હાર્મોનિક તરંગનું તરંગ સમીકરણ એ જોયું હતું. આજે આપણે તરંગનો વેગ અથવા તો પ્રગામી તરંગની ઝડપ કઈ રીતે મેળવી શકાય એ સમજી ઝડપનું એક સૂત્ર છે એ મેળવીશું અને ત્યારબાદ દોરી પર પ્રસરતા લંબગત તરંગોની ઝડપનું સૂત્ર મેળવશું. તમને બે ટોપિકનું થોડું હિન્ટ આપી દઉં કે આજે આપણે વેગ કઈ રીતે તરંગનો મેળવી શકાય એ આપણે જોવાનું છે. કેટલી ઝડપથી માધ્યમમાં કોઈ તરંગ પ્રસરણ પામી શકે એ જોઈ પહેલા વેગનું સામાન્ય સૂત્ર મેળવશું અને પછી આપણે જાણીએ છીએ બે પ્રકારના તરંગો હોય છે, લંબગત તરંગો અને સંગત તરંગો. એમાં દોરી માટે લંબગત તરંગના વેગનું સૂત્ર મેળવશું અને સંગત તરંગો માટે આપણે ધ્વનિ તરંગોના વેગનું અથવા તો ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર મેળવશું અને એને રિલેટેડ જે દાખલાઓ ટેક્સ્ટબુકમાં આપેલા છે એની ચર્ચા કરીશું. તો તમે ટાઇટલ આપો પ્રગામી તરંગની ઝડપ, વેલોસિટી ઓફ પ્રોગ્રેસિવ વેવ અથવા તો સ્પીડ ઓફ અ પ્રોગ્રેસિવ ટ્રાવેલિંગ વેવ. ધારો કે સમજતા પહેલા હું તમને બે તરંગો જે છે એ દોરી અને એ સમજાવું. ધારો કે આ એક્સ છે એ તરંગ પ્રસરણની દિશા છે અને વાય દિશામાં તરંગોના દોલનો થાય છે. એક તરંગ આપણે લઈએ કે જે અહીંથી એનો ઉદ્ગમ થયો અને એ માધ્યમમાં આમ પ્રસરણ પામે છે. આ આપણું તરંગ નંબર 1 થયું, આ તરંગ 1. અને બીજું તરંગ જે છે એ ધારો કે સહેજ મોડું છે, એટલે કે એ અહીંથી ઉદ્ગમ પામે છે અને એ માધ્યમમાં આમ પ્રસરે છે. આ થયું તરંગ નંબર 2. તો જુઓ, ધારો કે આ તરંગનું ઉગમ બિંદુ છે, તો આની કળા અત્યારે 0 છે. એ વખતે આ તરંગ જે છે એ અહીં કંઈક છે. એની કળા કેટલી હોય એ તો આના ઉપરથી ખબર પડશે, પણ આપણે આ કંઈક પાછળ છે એમ કહેવાય. એટલે જુઓ, આ વધી અને મહત્તમ થાય ત્યારે જુઓ આ વધતા વધતા શૂન્ય થાય છે, આમ નેગેટિવ થી શરૂ થાય છે એમ કહેવાય. હવે આપણે આ બે બિંદુઓ લઈએ તો આ બે બિંદુઓ વચ્ચે કંઈક અંતર છે, જે અંતર આપણે ધારો કે કહીએ ડેલ્ટા એક્સ, એક્સ અક્ષ છે, તો આ અંતર જે છે એ એક્સ કહેવાય. એવી રીતે આ તમે લો તો પણ એને ડેલ્ટા એક્સ જ કહેશું. તમે આ અંતર લો તો એ અંતરને પણ આપણે ડેલ્ટા એક્સ જ કહેશું. તો હવે અહીં જુઓ, ધારો કે આ બિંદુનું સ્થાન જે છે એ ટી બરાબર 0 સમયે હોય, તો એ જ સ્થાન એટલે કે કયું મહત્તમ એ ધરાવતું આ જે છે એ ધારો કે ટી બરાબર ડેલ્ટા ટી સમયે પહોંચે છે. એનો મતલબ શું થયો બરાબર સમજો કે આ જે તરંગ છે, જે લીલા કલરનું મેં અહીં દેખાડ્યું છે, એ તરંગ જે છે એ વધવાની શરૂઆત થઈ અને મહત્તમ જ્યારે પહોંચે ત્યારના સમયને આપણે ટી બરાબર 0 સમય કહીએ. તો ત્યાર પછી તો આગળ વધતું ગયું આમ આગળ જાય છે, પણ આ મોડું છે. જ્યારે આ અહીંયા હશે ત્યારે આ તો અહીંયા છે, એટલે ડેલ્ટા ટી સમય પછી એ મહત્તમ થાય છે. તો આ બે કણો જે આપણે લીધા કે આ બે બિંદુઓ લીધા, અને હું નામ આપી દઉં. એકને ધારો કે P1 નામ આપીએ અને બીજાને P2 નામ આપીએ. તો P1 અને P2 વચ્ચેનો સમયનો તફાવત કેટલો, તો કે ડેલ્ટા ટી જેટલો. અને એ બે વચ્ચેનો અંતરનો તફાવત કેટલો, તો કે ડેલ્ટા એક્સ. પણ એક વસ્તુ ખાસ તમે નોંધો
કે આ અત્યારે મહત્તમ સ્થાને છે, આ પણ મહત્તમ સ્થાને છે, અને જ્યારે એક જ સ્થાને બંને હોય ત્યારે તેમની કળા સમાન છે એમ કહેવાય. ધારો કે આપણે એની બદલે આ બે બિંદુઓ લીધા હોત તો આ બે બિંદુઓની કળા તો સમાન જ છે, અંતર ડેલ્ટા એક્સ જેટલો ને સમય કેટલો ડેલ્ટા ટી જેટલો. તો આપણે આમ લખી શકીએ, તમે મારી સાથે સાથે લખતા જજો. આકૃતિમાં પ્રગામી તરંગો 1 અને 2 દર્શાવેલ છે. ધારો કે સમાન કળા ધરાવતા P1 અને P2 એમ બે બિંદુઓ વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ અને તેમની વચ્ચેનો સમયનો તફાવત ડેલ્ટા ટી છે. એટલે આ શબ્દ તમારે પકડવાનો છે, આ છે સમાન કળા ધરાવતા. એટલે પછી આ બંને બિંદુઓ લ્યો, તમને એમ લાગે કે નથી લેવાતો, આ બંને લ્યો, તમે એમ કહો કે એ પણ નથી લેવાતો, આ બંને લો, તો આવા કોઈ પણ બિંદુઓ તમે લો તો જો એક સમાન સ્થાને છે, તો એક જ સ્થાને હોય, એક જેવા સ્થાને હોય એટલે એની કળા જે છે એ સમાન છે એમ કહેવાય. અને અંતર તો તમે જુઓ છો, રેખીય અંતર ડેલ્ટા એક્સ જેટલું છે અને સમયનો તફાવત ધારો કે ડેલ્ટા ટી જેટલો છે. તો પ્રગામી હાર્મોનિક તરંગ ના સમીકરણ y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx માઇનસ ઓમેગા ટી પરથી કળા સમાન હોય તો kx માઇનસ ઓમેગા ટી પદ સમાન રહે, અથવા તો સમાન રહે એવું કહેવા કરતા અચળ રહે એમ કહીએ. તો આ જે છે એ આપણે જાણીએ છીએ, આને આપણે શું નામ આપ્યું છે? ટી સમયની કળા. એટલે કળા જો અચળ રહે એનો મતલબ કે kx માઇનસ ઓમેગા ટી એ અચળ રહે છે. તો therefore kx માઇનસ ઓમેગા ટી બરાબર અચળ. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. તો સમીકરણ 1 નું ટી પ્રત્યે વિકલન કરતા ડી બાય ડીટી ઓફ kx માઇનસ ઓમેગા ટી બરાબર અચળનું વિકલન શૂન્ય થાય, એ આપણે ભણી ગયા છીએ. અચળનું વિકલન શૂન્ય થાય. therefore પહેલા પદનું વિકલન કરીએ, એમાંથી k બહાર આવશે, dx બાય dt માઇનસ બીજા પદમાં ઓમેગા છે એ બહાર આવશે, dt બાય dt બરાબર 0. એટલે આ dt બાય dt તો 1 થાય. k ઇન્ટુ dx બાય dt બરાબર, આને આમ લઈ જઈએ તો ઓમેગા dt બાય dt 1 થાય. તો therefore k ઇન્ટુ dx બાય dt એટલે અંતર ભાગ્યા સમય, જેને આપણે કહીએ છીએ તરંગનો વેગ અથવા તો તરંગની ઝડપ. એટલે k ઇન્ટુ v બરાબર ઓમેગા, therefore v બરાબર ઓમેગા અપોન k.
આ પ્રગામી તરંગની ઝડપનું સૂત્ર છે. આપણે ફરીથી યાદ કરો, ગયા વખતે આપણે એવું કીધું હતું કે માધ્યમમાં સતત આગળ ને આગળ વધતા તરંગો જે છે એને પ્રગામી હાર્મોનિક તરંગો કહેવાય. તો માધ્યમમાં આગળ ને આગળ વધતા હોય તો અમુક તરંગો ઝડપથી આગળ વધતા હોય, અમુક તરંગો ધીમે ધીમે આગળ વધતા હોય. તો એ કેટલી ઝડપથી માધ્યમમાં પ્રસરણ પામે છે એ કઈ રીતે ખબર પડે, તો એના માટેનું આ જે સૂત્ર છે તમને કરાવ્યું એ છે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે ઓમેગા બરાબર 2πf અને આપણે ભણી ગયા છીએ કે બરાબર 2π/λ મૂકતા, તો therefore v બરાબર ઓમેગા એ છે 2πf ડિવાઇડેડ બાય k એ છે 2π/λ. એટલે આમાંથી 2π કેન્સલ, આ જે લેમ્બડા છે ઉપર આવશે એટલે આ થયું f લેમ્બડા. therefore v બરાબર f લેમ્બડા એ તરંગ ઝડપનું સૂત્ર છે. સમીકરણ 3 કહી દઈએ તો સમીકરણ 2 સોરી કે સમીકરણ 3 એ માધ્યમમાં એ પ્રગામી તરંગની ઝડપના સૂત્રો છે. એક તમને ઓમેગા અને કે ના સ્વરૂપમાં અને બીજું જે છે એ તમને એફ અને લેમ્બડાના સ્વરૂપમાં. આ બંને પૈકી આ સમીકરણ છે એ ઇમ્પોર્ટન્ટ. તમે મોડર્ન ફિઝિક્સ થોડું ભણી ગયા છો, ધ બ્રોગલી તરંગ લંબાઈ ને એ બધું, એમાં આપણે પ્રકાશની ઝડપ લઈ અને v બરાબર એફ લેમ્બડા સૂત્રનો ઉપયોગ કરશું. અને વક્રીભવનાંક એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પણ વક્રીભવનાંકના દાખલા મેળવતી વખતે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. એટલે આ બંને સૂત્રો જે છે આ ઇમ્પોર્ટન્ટ. સમીકરણ 2 અને સમીકરણ નંબર 3. અને એક બીજી અગત્યની વાત તમને કરી દઉં સમીકરણ નંબર 3 પરથી. સમીકરણ 3 માં આવૃત્તિ, આ તમારે યાદ રાખવાનું છે, આવૃત્તિ f એ ઉદ્ગમ નો ગુણધર્મ છે જ્યારે તરંગ લંબાઈ લેમ્બડા એ માધ્યમનો ગુણધર્મ છે. તરંગ લંબાઈ લેમ્બડા એ માધ્યમનો ગુણધર્મ છે. એનો મતલબ એવો થાય કે જો આપણે ઉદ્ગમ બદલી નાખીએ, જેમ કે આપણે એક બલ્બ લીધો છે જેનો પાવર 100 વોટનો છે, એની બદલે 60 વોટનો લેમ્પ લઈએ તો આવૃત્તિ બદલાઈ જાય અને એના કારણે પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય. પણ જો તમે એકનો એક ઉદ્ગમ રાખી માધ્યમ બદલો, પહેલા પાણીમાં તરંગનું પ્રસરણ થતું હોય, પછી હવામાં પ્રસરણ થાય, પછી લોખંડમાં પ્રસરણ થાય, તો જુદા જુદા માધ્યમો બદલ્યા રાખો તો આવૃત્તિમાં કોઈ ફેર નહીં પડે પણ તરંગ લંબાઈ જરૂર બદલાશે. એટલે માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય, ઉદ્ગમ બદલાય તો આવૃત્તિ બદલાય. એટલે ખાસ યાદ રાખજો, આ આખું જે આટલો સેક્શન છે એ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જ્યારે આપણે 12મું ધોરણ ભણશું ત્યારે આવશે અને છેલ્લે આવશે, એટલે ઓલમોસ્ટ 1 વર્ષ પછી તમે આનો આ ભણવાના છો. એટલે બરાબર યાદ રાખજો કે તરંગ લંબાઈ જે છે એ માધ્યમનો ગુણધર્મ છે અને આવૃત્તિ જે છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. તો આ તરંગ ઝડપ જે છે એના વિશેની માહિતી હતી કે પ્રગામી તરંગની ઝડપ જે છે એનું સૂત્ર શું હોય. આ સૂત્ર સમીકરણ 3 છે એ વધારે અગત્યનું, એના દાખલાઓ પણ આપણે પછી જોવાના છીએ. તો આ ઇન જનરલ પ્રગામી તરંગો જે છે એની ઝડપ માટેનું ચર્ચા હતી. હવે આપણે એના 2 પેટા પ્રકારો છે, એમાં પહેલો જે વિભાગ છે એ આજે આપણે જોવાના છીએ. એ તમે લખો, એ છે દોરીમાં પ્રસરણ પામતા
લંબગત તરંગની ઝડપ. દોરીમાં પ્રસરણ પામતા લંબગત તરંગની ઝડપ. હવે જુઓ, તરંગ ઝડપ જે છે એનું આ સૂત્ર જે છે એ કોમન છે. આ જે સમીકરણ 3 તમારી સામે છે એ કોમન છે, પણ આપણે જાણીએ છીએ કે તરંગોના બે પ્રકારો છે. એક તો લંબગત તરંગો છે અને બીજા જે છે એ સંગત તરંગો છે. તો લંબગત તરંગની ઝડપનું સૂત્ર આપણે અલગથી મેળવશું અને સંગત તરંગો જેમ કે ધ્વનિ તરંગો છે એની ઝડપનું સૂત્ર આપણે અલગથી મેળવશું. તો આજે આપણે દોરીમાં પ્રસરણ પામતા લંબગત તરંગો જે છે એની ઝડપનું સૂત્ર મેળવશું. તમને થોડુંક સહેલું પડે એટલે યાદ દેવડાવી દઉં. આ સૂત્ર આપણે પારિમાણિક વિશ્લેષણથી મેળવીશું. એટલે હવે તમને એમ થતું હતું જ્યારે તમે બીજું ચેપ્ટર ભણ્યા ત્યારે આપણે અમુક તો ટોપિક કે અમુક તો થિયરી એવી કરાવી હતી, પણ તમને એમ થાય કે પારિમાણિક સૂત્રો સરે કરાવ્યા છે, પારિમાણિક સૂત્રોનો ઉપયોગ શું ખરેખર, તો તમને આ પહેલી અહીંયા એની એપ્લિકેશન જાણવા મળશે કે કઈ રીતે પારિમાણિક વિશ્લેષણની મદદથી અથવા તો પારિમાણિક સૂત્રની મદદથી આપણે તરંગ ઝડપનું સૂત્ર મેળવવાના છીએ. તો સૌ પ્રથમ લખો યાંત્રિક અથવા તો આમ લખીએ સ્થિતિસ્થાપક માધ્યમમાં પ્રસરણ પામતા એટલે કે યાંત્રિક તરંગની ઝડપ માધ્યમના બે ગુણધર્મો પર આધાર રાખે છે. હવે તમે એમ કહો કે કયા બે ગુણધર્મો? તો પહેલું, માધ્યમની સ્થિતિસ્થાપકતા કેટલું ઇલાસ્ટિક માધ્યમ છે એના પર આધાર રાખે. તમે સ્થિતિસ્થાપકતા વિશે ડિટેલમાં પ્રકરણ 9માં ભણી જ ચૂક્યા છો, એટલે એના વિશે હું બહુ વાત નહીં કરું, પણ જેટલું સ્થિતિસ્થાપક માધ્યમ હોય એમ કણોના દોલનો જે છે એ વધારે સરળતાથી થશે. જેમ કે આપણે કોઈ એક વ્યક્તિ જે છે એને મુક્ત રીતે ધારો કે ખુલ્લો રોડ છે અને એમાં તમે એક વાહન ચલાવો છો, તો એ સંજોગોમાં જે એની ગતિ થાય અને ટ્રાફિક વાળા રસ્તામાં એનું વાહન ચલાવો ને જે ગતિ થાય એટલો સ્થિતિસ્થાપકતામાં ફેર પડશે. એટલે જેટલી સ્થિતિસ્થાપકતા વધુ એમ દોલનો વધુ ઝડપી થાય અને ઓછી એમ ઓછી ઝડપ. એટલે માધ્યમની સ્થિતિસ્થાપકતા પહેલું પરિબળ છે કે જે તરંગ ઝડપ પર અસર કરે. અને બીજું જે છે એ છે માધ્યમનું જડત્વ. જો માધ્યમનું દળ વધારે હોય અથવા તો કણ પોતાનું દળ વધારે હોય તો એ દોલનો ધીમા થશે અને જો ઓછું હોય તો ઝડપી થશે. એટલે બે પરિબળો પર તરંગની ઝડપ આધાર રાખે. એક તો માધ્યમની સ્થિતિસ્થાપકતા, બીજું માધ્યમનું ઝડપ. પછી એ લંબગત હોય કે સંગત હોય ગમે તે હોય. તો લંબગત તરંગ માટે સ્થિતિસ્થાપકતા એટલે દોરીનું તણાવ બળ જેમ વધારે હોય એમ તરંગ ઝડપ વધારે થાય. અને જડત્વ માટે આપણે દળ લેશું અને એમાં દોરીની દળ ઘનતા એવું લેશું. તો આપણે અહીંયા લખીએ સ્થિતિસ્થાપક દોરીમાં પ્રસરણ પામતા લંબગત તરંગની ઝડપ દોરીમાં ઉદ્ભવતા તણાવ એટલે કે ટી તણાવ બળ અને
દોરીની રેખીય દળ ઘનતા, જેને આપણે મ્યુ કહીએ છીએ, પર આધાર રાખે છે. આધાર રાખે છે. જો આ સૌથી અગત્યની લાઈન જે છે એ આ છે. દોરીમાં પ્રસરણ પામતા લંબગત તરંગની ઝડપ દોરીમાં પ્રવર્તમાન તણાવ અને દોરીની રેખીય દળ ઘનતા મ્યુ પર આધાર રાખે છે. એટલે તણાવ છે એ શું સૂચવે છે? માધ્યમનું સ્થિતિસ્થાપકતાપણું. અને રેખીય દળ ઘનતા, દળ શું સૂચવે છે? માધ્યમનું જડત્વ. એના પર આધાર રાખે છે. તો આપણે આમ લખી શકીએ, પારિમાણિક વિશ્લેષણ તમે ભણી ગયા છો. ધેરફોર વી, તરંગ ઝડપ વી ચલે છે ટી રેસ ટુ એ અને મ્યુ રેસ ટુ પી. આવું આપણે ભણી ગયા છીએ. તમે દાખલાઓ યાદ કરો. એક સાદું ઉદાહરણ જે સ્વાધ્યાયમાં આપેલું છે અથવા તો સમજૂતીમાં પ્રકરણ 2 માં આપેલું છે એ હું તમને યાદ દેવડાવું. તો એમાં આપણે એવું કરતા હતા કે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મેળવતા હતા. આઈ થિંક એક ઉદાહરણ છે. અને એ ઉદાહરણમાં તમે આવર્તકાળ જે છે એ લોલકના દળ, લોલકની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખતું હોઈ શકે એમ ધારી અને આપણે આવર્તકાળનું સૂત્ર મેળવતા હતા. એવી જ રીતે આપણે ઝડપનું સૂત્ર મેળવશું. ધારો કે લંબગત તરંગની ઝડપ v જેટલી છે, તો એ કોના પર આધાર રાખે? તણાવ અને દળ ઘનતા પર. પણ સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના સમપ્રમાણમાં, વર્ગમૂળના સમપ્રમાણમાં એવી આપણને કોઈ ખબર નથી. એટલે આપણે લખ્યું કે ભાઈ v છે એ t ની a ઘાતના સમપ્રમાણમાં છે અને v છે મ્યુ ની b ઘાતના સમપ્રમાણમાં છે. અને એના પરથી આપણે એનું સૂત્ર મેળવશું. તો ધેરફોર v બરાબર k t રેસ ટુ a મ્યુ રેસ ટુ b, જ્યાં આ બહુ સ્ટાન્ડર્ડ છે આપણું k બરાબર પરિમાણ રહિત અચળાંક, પરિમાણ રહિત અચળાંક અને a b બિલોંગ્સ ટુ r. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, ધન, ઋણ કે બીજી ગમે તે વાસ્તવિક સંખ્યા. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. પછી આપણે શું કરતા યાદ કરો, બંનેના જેટલા પણ ભૌતિક રાશિઓ આવે છે એના પારિમાણિક સૂત્રો આપણે મૂકતા. તો અહીંયા વેગનું પારિમાણિક સૂત્ર મૂકશું. કે પરિમાણ રહિત છે એટલે એનું કોઈ પારિમાણિક સૂત્ર નહીં આવે. ટી એટલે કે તણાવ છે, તણાવ બળનું પારિમાણિક સૂત્ર મૂકશું. અને મ્યુ એટલે રેખીય દળ ઘનતાનું પારિમાણિક સૂત્ર મૂકશું. તો પહેલા આપણે ત્રણેયના પારિમાણ સૂત્રો જે છે એ લખી નાખીએ. તો હવે આપણે જાણીએ છીએ વેગ v એનું પારિમાણિક સૂત્ર m, l અને t. એમ હું લખું તો m એમાં હોય નહીં, મીટર પ્રતિ સેકન્ડ એટલે L1 અને t -1. આ વેગનું પારિમાણિક સૂત્ર. t જે છે એ તણાવ બળ જ છે એટલે બળનું પારિમાણિક સૂત્ર લખવાનું. તો એ થશે m1 L1 t -2, m1 L1 t -2. અને મ્યુ જે છે એ દળ ઘનતા છે, રેખીય દળ ઘનતા. એ હું તમને જો સહેજ એની વાત કરું તો થોડી વાર અહીંયા હું એ સમજાવું છું. તમારે સાઈડમાં ક્યાંક હાંસિયામાં લખવું હોય તો લખી રાખજો. રેખીય દળ ઘનતા, એને આપણે મ્યુ કહેશું, બરાબર એકમ લંબાઈ દીઠ દળ. દોરીની એકમ દોરી હોય કે તાર હોય એની એકમ લંબાઈ દીઠ દળને એની રેખીય દળ ઘનતા એવું કહેવામાં આવે છે. એટલે કે દળ ના છેદમાં લંબાઈ. એટલે મ્યુ બરાબર m/l આવું સૂત્ર થશે. અને આનો એકમ એ થશે કેજી પર મીટર. SI એકમ છે, કેજી પર મીટર થશે. એની અનુરૂપ તમે પારિમાણિક સૂત્ર પણ લખી શકશો. તો આ જે છે એ રેખીય દળ ઘનતાની સમજૂતી છે. એકમ લંબાઈ દીઠ દળને જે તે પદાર્થ, સામાન્ય રીતે સળિયો હોય કે દોરી હોય કે તાર હોય, એની એકમ લંબાઈ દીઠ દળને એની રેખીય દળ ઘનતા મ્યુ કહેવાય અને એનું સૂત્ર m/l થશે.
તો m/l પરથી મ્યુ નું પારિમાણિક સૂત્ર m1 થશે, l -1 થશે, t તો આવશે જ નહીં, t 0 થાય. તો આપણે એમાં ને એમાં અહીંયા હું લખું છું તમારી સામે જ રહે એટલા માટે સમીકરણ 1 માં આવતી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો લખતા. તો v એનું પારિમાણિક સૂત્ર m0 l1 t-1 બરાબર k નું કોઈ પારિમાણિક સૂત્ર આવશે નહીં, t નું પારિમાણિક સૂત્ર m1 l1 અને t-2 એની a ઘાત અને મ્યુ એ થશે m1 l-1 t0 એની b ઘાત. આપણે a અને b ગોતવાના છે, યાદ રાખજો. therefore m0 l1 t-1 બરાબર m 1 into a l 1 into a અને t -2 into a -2a into m b l -b અને t 0 ઘાત જે છે a અને b એ mlt નહીં ઘાત સાથે ગુણી નાખી. therefore m0 l1 t-1 બરાબર m, અહીંયા પણ m છે અને અહીંયા પણ m છે, તો આની a આની b ઘાત તો a plus b થશે. l અહીંયા છે અને અહીંયા પણ છે, તો એની a અને અહીંયા માઇનસ b તો a માઇનસ b ઘાત અને t -2a અને 0 એટલે અહીંયા -2a ઘાત. પરિણામ નંબર 2 કહીએ આને. તો સમીકરણ 2 ની બંને બાજુ m l અને t ની ઘાત સરખાવતા જુઓ, આ સરખાવીએ m ની ઘાત તો એ આ બંને થશે, તો એ થશે 0 બરાબર a plus b, બે ઘાત સરખાઈ દીધી. ત્યારબાદ l ની ઘાત સરખાવીએ તો l આમ છે, તો એ થશે 1 બરાબર a minus b અને ત્યારબાદ t ની ઘાત સરખાવીએ તો એ થશે -1 બરાબર -2a. તો આના પરથી પહેલું a બરાબર 1/2 મળી ગયું. તમે જુઓ આને કરતા બનાવો a ને તો a એ 1/2 મળી ગયું. આ a ની કિંમત છે એ આપણે અહીંયા મૂકી દઈએ. આના પરથી a બરાબર -b થાય, therefore 1/2 બરાબર -b, therefore b બરાબર -1/2. આના ઉપરથી b મળી ગયું. બરાબર, આનો ઉપયોગ કરો કે ન કરો ચાલશે. તો આપણે a b મેળવવાનું હતું, એ a અને b એ બંને આપણે આવી રીતે મેળવી નાખ્યું છે. તો હવે a અને b ની આ કિંમત સમીકરણ 1 માં મૂકતા તો v બરાબર k as it is, t raised to a એટલે 1/2 અને mu raised to b એટલે -1/2 બરાબર k t raised to 1/2 upon mu raised to 1/2, માઇનસ ઘાત છે એટલે એ છેદમાં જશે, બરાબર k t upon mu બંનેની ઘાત 1/2 જ છે, raised to 1/2 અને 1/2 ઘાત એટલે વર્ગમૂળ
√t/μ. અને પ્રાયોગિક રીતે જો આપણે k ની કિંમત મેળવીએ તો એ 1 આવે છે. તો આપણે આ લખી નાખશું, આ તમારે યાદ રાખવાનું. પ્રાયોગિક રીતે k બરાબર 1 મળે છે. આથી દોરીમાં પ્રસરતા લંબગત તરંગની ઝડપ v બરાબર √t/μ. આ આપણે જ્યારે સ્થિત તરંગોની ચર્ચા કરશું ત્યારે ફરીથી આ સૂત્રનો ઉપયોગ આવશે. અત્યારે ખાલી તમારે સમીકરણ દાખલાઓ પૂરતું યાદ રાખવાનું છે. v બરાબર √t/μ, જ્યાં t જે છે એ તણાવ બળ અને μ જે છે એને આપણે કહીએ છીએ દોરીની રેખીય દળ ઘનતા. તો આ એની થિયરી છે. અહીંથી શરૂ થશે. દોરીમાં પ્રસરતા લંબગત તરંગની ઝડપ. અહીંયા પારિમાણિક રીતે આપણે a અને b મેળવી કિંમત મૂકીએ એટલે આપણને ઝડપનું સૂત્ર મળશે. આ તમારે યાદ રાખવાનું. 2 માર્કમાં પૂછાઈ શકે એવો એક અગત્યનો પ્રશ્ન છે. હવે જે મટીરિયલમાં તમને આપેલું છે એ પણ જોઈ લઈએ. આ ટોપિક જે છે એ છે પ્રગામી તરંગની ઝડપ. એમાં જે અગત્યનું છે એ આ એક સૂત્ર છે v બરાબર f લેમ્બડા. તમને મેં સમજાવ્યું એમ આ અને આ બંને બિંદુઓ માટે કળા અચળ રહે છે. એક તરંગ t બરાબર 0 નું છે, એક એની પછી ડેલ્ટા t સમયે છે. તો આ બંનેની કળા સમાન છે એટલે kx - ઓમેગા t અચળ થયું. એનું વિકલન કર્યું. વિકલન કરીએ એટલે v ઓમેગા બાય k મળે. ઓમેગા અને k ની કિંમત મૂકી દઈએ એટલે v બરાબર f લેમ્બડા મળે. આ ઇમ્પોર્ટન્ટ. અને મેં તમને કીધું એમ f એ ઉદ્ગમનો ગુણધર્મ, ફરીથી રિપીટ કરું છું, ઉદ્ગમનો ગુણધર્મ છે જ્યારે તરંગ લંબાઈ લેમ્બડા એ માધ્યમનો ગુણધર્મ છે. માધ્યમનો ગુણધર્મ છે એટલે કે માધ્યમ બદલાય એમ લેમ્બડા બદલાય, ઉદ્ગમ બદલાય એમ f બદલાય. આ તમારે 12મા ધોરણ માટે યાદ રાખવાનું. અને ત્યારબાદ તણાવયુક્ત દોરી પર પ્રસરણ પામતા લંબગત તરંગની ઝડપ. આ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સ. આપણે જે એક્ઝામ લઈએ છીએ ફાઇનલ એક્ઝામ, એમાં મોટા ભાગે આ પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. તો એ તમે જોજો, a b ના બદલે અહીંયા x અને y લીધું છે, પણ અલ્ટિમેટલી કંઈ ફેર નહીં પડે. v બરાબર √t/μ એ એનું તરંગ ઝડપનું સૂત્ર થશે. થેન્ક યુ વેરી મચ.